દાળ ઢોકળી બનાવવા માટે આપણે જોશે પહેલાં તો બેસન અને ઘઉંનો લોટ, દાળ, રૂટિંગ મસાલા, ગ્રીન મસાલા, ટમેટું, આદુ, કોથમરી, મરચાં, સિંગના દાણા, લીંબુ અને મીઠું. સર્વપ્રથમ આપણે કુકરમાં પાણી મૂકી અને દાળને બાફવા મૂકી દઈશું, જે તુવેરની દાળ છે. કુકરમાં આપણી દાળ બફાઈ ગઈ છે. હવે આપણે એને થોડીક ઝેરી નાખશું. હવે દાળમાં જરૂર મુજબ આપણે પહેલાં પાણી એડ કરશું. 250 ગ્રામ દાળ હોય તો 1 ગ્લાસ પાણી નાખવું. હવે ગેસ ઓન કરી અને દાળ ઉકળવા દઈશું. દાળ ઉકળે એટલે હવે આપણે પહેલાં નાખશું લીલા મરચાં, આદુની કતરણ, હવે નાખશું ટમેટાં, પછી નાખશું થોડી કોથમરી મતલબ ધાણા ભાજી, અને હવે નાખશું આપણે સિંગદાણા. અને હવે બટલો મસાલો નાખી અને આને બરાબર ઉભરો આવે ત્યાં સુધી પકાવી લેશું. હવે દાળમાં ઉભરો આવી ગયો છે. હવે બધામાં નાખશું મસાલામાં નાખશું પહેલાં મીઠું, હવે નાખશું હળદર, હવે નાખશું મરચું, હવે નાખશું ધાણા જીરું, સ્વાદ મુજબ ગરમ મસાલો, ને ગળપણ માટે થોડો ગોળ નાખશું. હવે ગળપણ નાખ્યું છે તો સ્વાદ અનુસાર આપણે નાખશું લીંબુનો રસ. લીંબુનો રસ નાખ્યા બાદ હવે ફરીથી આપણે એને બરાબર ઉકળવા દેશું. 2 ઉભરા આવે ત્યાં સુધી પકાવવો પડશે બધો મસાલો. હવે આપણી દાળ પાકે ત્યાં સુધી આપણે બનાવી લઈએ ઢોકળી. ઢોકળી માટે આપણે જોશે બેસનનો લોટ 2 ચમચી અને 2 ચમચી ઘઉંનો લોટ. હવે નાખી દઈશું રૂટિંગ મસાલા, હળદર, મરચું, ધાણા જીરું ને ગરમ મસાલો બધું એડ કરી મોણ માટે નાખશું 1 ચમચી તેલ, અને પાણીથી હવે આપણે કણક બાંધી લેશું ઢોકળી વડે એવી. તો જરૂર મુજબ પાણી નાખી દીધું છે અને હવે આપણે ઢોકળી માટે એનું એક કણક બાંધી લેશું. તો દાળ ઢોકળી માટેનો લોટ એટલે કે કણક બંધાઈને તૈયાર છે. હવે આપણે એને વણી લેશું. તો આ રીતે વેલણ પાટલી લઈ અને આપણે ઢોકળી વણી લેશું. ઢોકળી આપણી વણાઈને રેડી છે. હવે આ ચાકુથી કાપા મૂકી અને ઢોકળી શેપમાં નાના નાના પીસ કરી લેશું. અહીંયા આપણી દાળ પણ પાકી ગઈ છે બરાબર. હવે આ ઢોકળીના પીસ એમાં એડ કરી દઈશું. ઢોકળીના પીસ આપણે એક એક કરી અને આમાં ઉમેરી દઈશું અને પછી પાછી પકાવવા દઈશું. તો આપણી દાળ ઢોકળી પણ પાકી ગઈ છે. હવે આપણે વઘાર કરશું. તો વઘાર માટે આપણે લેશું લવિંગ, રાઈ, જીરું, હિંગ અને આખા લાલ મરચાં. હવે વઘાર માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે નાખશું આપણે લવિંગ, પછી નાખશું રાઈ, આપણો વઘાર તૈયાર છે. હવે લાસ્ટમાં આપણે હિંગ નાખશું, આખા મરચાં ને જીરું નાખી દીધું છે. તો આપણી દાળને વઘાર થઈ ગયો છે. જોવામાં કંઈક આવી લાગે છે. તો ગરમા ગરમ આપણી ગુજરાતી દાળ તૈયાર છે. હવે ગાર્નિશિંગ માટે નાખશું આપણે કોથમરી. જો વાહ ભાઈ વાહ, થઈ ગઈ આપણી સરસ મજાની દાળ ઢોકળી. તો તમે પણ બનાવજો, લાઈક કરજો, શેર કરજો અને બનાવીને પછી કહેજો કે કેવી બની છે. કમેન્ટ જરૂરથી કરજો. આવજો.